એક્ટિવિટી 100 હતી તો અમુક સમય બાદ એ એક્ટિવિટી ઘટીને કેટલી થઈ જશે 3.125. બીજી રીતે વિચારો તો શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા 100 હતી, અમુક સમય બાદ ન્યુક્લિયસની સંખ્યા થઈ જશે 3.125. તો N0 ને 100 લઈ લીધા, N બરાબર 3.125 લીધા, તો એવી રીતે પણ આ ગુણોત્તર મેળવી શકાય છે. ઓકે, ચાલો 3.125 ભાગ્યા 100 કરો. .03125. બીજું 1 ભાગ્યા 32 કરો તોય .03125 આવે છે. તો એનો મતલબ કે આ જે ગુણોત્તર છે એની જગ્યાએ 1/32 લખી શકું, 1/32 લખી શકાય, કારણ કે 1/32 કરો એટલે 3.125 ભાગ્યા 100 થાય. ઓકે, તો n/n0 મળ્યા 1/32. હવે આપણે જાણીએ છીએ n/n0 ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/2 ઉદાહરણની અંદર એક ઇક્વેશન યાદ રાખવાનું કીધેલું જ્યાં n ઇઝ ઇક્વલ ટુ t/τ 1/2. તો આ સમીકરણને સરખાવો તો 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/32. તો 2 ની કેટલી ઘાત તો 32 થાય, તો 2 ની 5 ઘાત કરો તો 32 થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો એટલે શું થશે 32. તો n બરાબર શું આવશે 5. ચલો n બરાબર શું છે, t/τ 1/2 છે, તો t ને કરતા બનાવી નાખો તો n ઇન્ટુ τ 1/2. તો n કેટલા 5, τ 1/2 અર્ધાયુષ્ય સમય કેટલો છે t યર છે, તો 5t એટલે કે 5t યર. આટલા સમય બાદ એક્ટિવિટી કેટલી થઈ જશે 3.125% થશે. આની અંદર બી પૂછો છે, એક્ટિવિટી 1% થવા માટે કેટલો સમય લાગશે. ચલો બી પૂછો છે, એક્ટિવિટી 1% થવા માટે કેટલો સમય લાગશે. હવે આપણે ખબર છે r/r0 ઇઝ ઇક્વલ ટુ n/n0, અને આ તમને શું આપ્યું છે 1% આપ્યું છે, એટલે 1/100 આપ્યું છે, બરાબર. તો આપણે એવું લખી શકાય n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/100. જે રીતે 3.125/100 કર્યું એવી રીતે 1% થવા માટે 1/100. હવે અહીંયા તમે પેલું લોજિક બેસાડો, આ લોજિક 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/100. તો 2 ની કેટલી ઘાત તો 100 થાય, તો એ જે ઘાત જે છે n એ અપૂર્ણાંક સંખ્યા આવશે, કારણ કે 2 ની કોઈ પણ ઘાત કરો ને તો એ 100 નહીં આવે, બરાબર. કાં 64 આવે કાં 128 આવે, 100 વચ્ચે આવશે નહીં. એટલે આ દાખલો જે છે ને એ હવે આ રીતથી નથી ગણવાનો, બીજી રીતથી ગણવાનો છે. કઈ રીત છે બીજી, ચર ઘાતાંકીય નિયમના આધારિત દાખલો ગણવાનો છે. n બરાબર શું કહેવાય, n0 e λt કહેવાય ને. ચાલો n0 ને છેદમાં આવી દો તો n/n0 ઇઝ ઇક્વલ ટુ e λt. n/n0 કેટલા મળ્યા તમને 1/100 ઇઝ ઇક્વલ ટુ e λt. ચાલો 100 ઉપર આવે તો 100 ની -1 ઘાત થઈ જાય, માઇનસ ઘાત કેન્સલ થાય તો 100 ઇઝ ઇક્વલ ટુ e λt થઈ જશે. આ તો ખ્યાલ આવે ને, થિયરીમાં પણ આપણે કરેલું. તો આને ઉપર લઈ જાઓ તો -1 ઘાત, અહીંયા માઇનસ ઘાત કેન્સલ, અહીંયા માઇનસ ઘાત કેન્સલ, એટલે 100 ઇઝ ઇક્વલ ટુ e λt. ચલો e ને આ સાઈડ મોકલી દો તો e નું શું થઈ જશે ln. તો ln 100 ઇઝ ઇક્વલ ટુ λt. ln 100 એને શું લખાય 2.303 ઇન્ટુ log 100 લખાય ઇઝ ઇક્વલ ટુ λt. હવે log 100 કેટલા આવે, તો log 100 આપણને બધાને ખબર છે 2 આવશે. log 10 કેટલા આવે 1 આવે, log 100 કેટલા આવે 2, log 1000 કેટલા આવે 3, log 10,000 કેટલા આવે 4. એટલે આ બધા log છે તો કમ્પ્લીટ યાદ રાખવાના છે. log 100 એટલે 2, એટલે 2.303 ગુણ્યા 2, અને આ લેમડા t માંથી લેમડા છેદમાં આવી જાય ઇઝ ઇક્વલ ટુ t. તો t ઇઝ ઇક્વલ ટુ 2.303 ગુણ્યા 2. હવે લેમડા જે છે એ તમને નથી આપ્યું, એની જગ્યાએ અર્ધાયુષ્ય સમય આપ્યો છે. લેમડા અને અર્ધાયુષ્ય સમય વચ્ચેનો સંબંધ તમે ભણી ગયા છો. tau 1/2 ઇઝ ઇક્વલ ટુ
0.693/λ સાબિતી આવી હતી. લેમડાને કરતા બનાવો તો 0.693/τ1/2. હવે τ1/2 તમને આપ્યું છે ટી યર્સ, તો લેમડાની જગ્યાએ એવું મૂકી શકાય 0.693/t યર્સ, એટલે 0.693/t. આ જે જવાબ આવ્યો છે એમાં આવશે યરમાં આવશે, એટલે આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે t = 6.65t યર્સ. બરાબર. આ રીતથી તમે આગળનો દાખલો ગણો તોય સાચો પડશે, પણ પેલી રીતથી આ દાખલો સાચો પડશે નહીં, કારણ કે 1/100ની કોઈ ઘાત આવશે નહીં. ચાલો 8મો દાખલો. બહુ મોટી રકમ આપી છે, રકમ સાંભળજો. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ C614 ના કારણે થાય છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થઈ જાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. C614 નો જાણીતો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા C614 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દડોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરો. આવડી મોટી રકમ આપી છે, રકમમાં કોઈ સ્વાદ નથી. એક સિમ્પલ ભાષા સમજાવી દઉં કે આ જે સજીવ હોય, કોઈ પણ સજીવ, તો આપણને ખબર છે કાર્બન વગર તો એની બોડી શક્ય જ નથી. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ 3 તો કમ્પલસરી એલિમેન્ટ કહેવાય. બરાબર. તો કાર્બન જે છે એ કાર્બન આપણા શરીરમાં C612 તો હોય જ, પણ એની સાથે એનો સમસ્થાનિક C614 પણ હોય. હવે જ્યારે માણસ જીવતો હોય, માણસ અથવા કોઈ પણ સજીવ, તો એ સજીવ જીવતો હોય ત્યારે આ જે કાર્બન જે છે આ કાર્બન જે છે એ રેડિયો એક્ટિવ નથી, પણ આ કાર્બન જે છે ને એ કેવો છે? રેડિયો એક્ટિવ છે. ખૂબ અલ્પ પ્રમાણમાં રેડિયો એક્ટિવ છે જે આપણા શરીરમાં રહેલો હોય. બરાબર. એટલે કાર્બન જે છે ને એ માણસ અથવા તો કોઈ સજીવ જીવતો હોય ત્યારે આ કાર્બન રેડિયો એક્ટિવ હોય, એ વાતાવરણ સાથે આંતરક્રિયા કરે. અને માણસ જ્યારે જીવતો હોય ત્યારે એ આંતરક્રિયા કરે એટલે એની એક્ટિવિટી જે છે ને એ જણાશે 15 વિભંજન પર મિનિટ. 1 મિનિટની અંદર એ કાર્બન 15 વિભંજન દર્શાવે. બરાબર. હવે જ્યારે માણસ મરી જાય અથવા કોઈ સજીવ મૃત્યુ પામે એટલે આ જે કાર્બન જે છે એની વાતાવરણ સાથેની આંતરક્રિયા સ્ટોપ થઈ જાય. સજીવ જીવતો હોય ત્યાં સુધી જ આ ઇન્ટરેક્શન કરશે, જ્યારે મૃત્યુ પામે એટલે આની આંતરક્રિયા હવે બંધ થઈ જશે. એટલે આ જે અચળ એક્ટિવિટી 15 વાળી હતી ને, 15 વિભજન પર મિનિટ, એ હવે ધીમે ધીમે ઘટવા માંડે છે. હવે તમને એવું કીધું છે મોહેન્જો-દડો સંસ્કૃતિ. હવે એમાં બહુ ડિટેલમાં પડવાનું નથી, સમાજ વિદ્યામાં આવી ગયું છે. આપણે ફિઝિક્સ ભણવાનું છે, સમાજ વિદ્યા નથી ભણવું. જૂની સંસ્કૃતિ હતી જે નષ્ટ પામી ગઈ હતી. તો એ જે મોહેન્જો-દડો સંસ્કૃતિ છે એમાં અત્યારે કાર્બન એનો અભ્યાસ કરવામાં આવ્યો તો એની એક્ટિવિટી હાલમાં મળે છે 9 વિભંજન પર મિનિટ. આપણે કીધું ને જ્યારે સજીવ મૃત્યુ પામે એટલે એની એક્ટિવિટી શું થાય? ઘટી જાય. એટલે 15 માંથી અત્યારે 9 પર ચાલે છે. તો એ 9 વિભંજન પર મિનિટ એક્ટિવિટી ચાલે છે, તો એ મોહેન્જો-દડો જે છે એ સંસ્કૃતિનો સમય કેટલો હશે? ક્યારે એ સંસ્કૃતિ નષ્ટ પામી હશે? તો આપણને એના પરથી ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. જો આ દાખલો ગણીએ, તમને શરૂઆતની એક્ટિવિટી R0 કહી દઈએ આપણે એને, 15 વિભંજન પર મિનિટ આપી છે. અમુક સમય બાદ એક્ટિવિટી R બરાબર 9 વિભંજન પર મિનિટ આપી છે.
અને C614નો અર્ધાયુષ્ય સમય એટલે કે ટાઉ 1/2 એ આપ્યો છે 5730 વર્ષ. ચાલો આટલી વસ્તુ આપી છે, દાખલો ગણવાનો છે. આગળનો દાખલો ગણ્યો એ ટાઈપ જ છે. R0 શરૂઆત માટે લખાય λn0 અને R અંત માટે લખાય λn. બેનો ગુણોત્તર લઈ લો તો R/R0 ઇઝ ઇક્વલ ટુ N/N0. હવે જોજો n નું સૂત્ર જાણો છો. n બરાબર લખાય N0 e−λt અપોન N0 અને N0, તો આ શું મળશે? e−λt. બરાબર. હવે R અને R0 બંનેની કિંમત તમને આપી છે. બંનેની કિંમત મૂકો. R બરાબર 9 છે, R0 બરાબર 15 છે, તો 9/15 ઇઝ ઇક્વલ ટુ e−λt. ચલો માઇનસને કાઢવું હોય તો ઉપર નીચે કરી નાખવાના, એટલે કે 15/9 ઇઝ ઇક્વલ ટુ e−λt. 15/9 5 તેરી 15 ને 3 તેરી 9 ઇઝ ઇક્વલ ટુ e−λt. તો e ને પેલી સાઈડ મોકલી દો તો λt ln 5/3. તો λt ઇઝ ઇક્વલ ટુ ln જે છે એને 2.303 ઇન્ટુ log કહેવાય. 5/3 કેટલા થશે? તો 5/3 1.6666 થશે. તો 1.6667 લખી નાખીએ રાઉન્ડ ઓફ કરીને. બરાબર. લોગમાં હંમેશા પોઈન્ટ પછી 4 આંકડા દર્શાવવાના. તો આના બરાબર λt થઈ ગયો. ટીને કરતા બનાવો. 2.303 તો છે જ તેન. હવે લોગ ટેબલની અંદર આ વેલ્યુ જોવાની કેટલી આવે છે. હવે એ તો તમને આવડતું જ હશે. લોગ ટેબલ આગળ 11મા ધોરણમાં પણ ઘણા બધા દાખલા આવી ગયા છે લોગ આધારિત. એટલે લોગ ટેબલમાં કેવી રીતે વેલ્યુ જોવાની, તો આની વેલ્યુ જુઓ 1.6667, તો એ વેલ્યુ 0.2218 મળશે. અને છેદમાં અહીંયા ઉડીને લેમડા આવી જશે. ચાલો ઉપર છે 2.303 ગુણ્યા 0.2218 અને છેદમાં લેમડા એટલે 0.693 અપોન ટાઉ 1/2. ટાઉ 1/2 કેટલું આપ્યું છે? ટાઉ 1/2 પાછું આવ્યું છે 5730 વર્ષ. તો સમય t ઇઝ ઇક્વલ ટુ 4224 વર્ષ. તો મોહેન્જો-દડો સંસ્કૃતિ નષ્ટ થઈ ત્યારબાદ કેટલો સમય લાગ્યો? 4224 વર્ષ લાગ્યો. એટલે આપણે જુઓ તમે એક ખાલી એક્ટિવિટીના અંદાજ પરથી આપણે એવો એક કેટલા વર્ષ જૂની સંસ્કૃતિ હશે એ અંદાજ મારી શકાય છે. ખબર પડી? 4224 વર્ષ જૂની સંસ્કૃતિ હોય એટલે આપણને ક્યારેક પ્રશ્ન થાય કે CIDની અંદર પેલી લાશ હોય તો એ લાશ કેટલા સમય પહેલાં મરી એ ઘણી વખત અંદાજ લગાવવામાં આવે, અથવા તો ક્રાઇમની અંદર પણ એવી રીતે ઇન્વેસ્ટિગેશન થાય તો એ વખતે ખબર પડી જાય કે ભાઈ આ માણસ ક્યારે મરેલો છે. 2 દિવસ અગાઉ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, મહિના પહેલાં ક્યારે મરેલો છે. તો એ કેવી રીતે ખબર પડે? તો કે એના શરીરમાંથી જે C614 જે છે એનો નમૂનો લેવામાં આવે અને એની એક્ટિવિટી પહેલાં ચેક કરવામાં આવે કેટલી એક્ટિવિટી છે. માણસ જીવતો હોય ત્યારે કેટલી હોય? 15 હોય. પછી એ ધીમે ધીમે ઘટવા માંડે. તો જે તે સમયે એની એક્ટિવિટી કેટલી છે એ નક્કી કરવામાં અને એક્ટિવિટી પરથી પછી આખો કેલ્ક્યુલેશન કરીને છેલ્લે આપણને ખબર પડે કે ભાઈ આટલા સમય આવ્યો તો આટલા વર્ષ પહેલાં માણસ જીવ